टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ હશે? આ ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી, પરંતુ હવે તેના ઉપર મહોર મારવામાં આવી છે, જેમાં રાજ્ય કક્ષાના મંત્રી અને ઓબીસી સમાજમાંથી આવવાવાળો ચહેરો જગદીશ વિશ્વકર્મા, જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ બન્યા છે. હવે તે વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ભાજપે જગદીશ વિશ્વકર્માની જ પસંદગી પ્રમુખ તરીકે કેમ કરી? તેમની રાજકીય કારકિર્દી શું છે? તેમણે રાજકારણમાં ક્યારે પ્રવેશ કર્યો હતો? તે સમગ્ર મુદ્દે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં. નમસ્કાર, ન્યૂઝ કેપિટલની સાથે હું છું મેક્ષુ ઠક્કર. ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ પ્રમુખ માટે જગદીશ વિશ્વકર્માની પસંદગી એટલા માટે કરી, જેનું સૌથી મોટું કારણ હતું ઓબીસી વોટ બેંક, જેમાં જગદીશ વિશ્વકર્મા ઓબીસી સમાજમાંથી આવવાવાળો મોટો ચહેરો છે, જેથી કોંગ્રેસની કોર વોટ બેંકને તે તોડી શકે છે. બીજી બાજુ તાજેતરમાં જ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાને નીમવામાં આવ્યા. તેઓ પણ ઓબીસી સમાજમાંથી આવવાવાળા નેતા છે, એટલે તેની સામે ટક્કર આપવા માટે ભારતીય જનતા પાર્ટીએ એક ઓબીસી સમાજના ચહેરાને ઉતાર્યો છે, અને બીજી બાજુ તેનો ફાયદો ભાજપને આવનારી ચૂંટણીમાં પણ મળી શકે છે. અને તે વચ્ચે જગદીશ વિશ્વકર્મા એક વિવાદાસ્પદ ચહેરો પણ નથી, ચોખ્ખો ચહેરો છે, અને કેન્દ્રીય મંત્રી અમિત શાહની ગુડ બુકમાં તેમનું નામ પણ છે. તે વચ્ચે જો તેમની રાજકીય કારકિર્દીની વાત કરવામાં આવે તો સૌપ્રથમ તેઓ આરએસએસ સાથે જોડાયેલા હતા. અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે, એટલે કે સંગઠનની જવાબદારી પણ તેમણે નિભાવેલી છે. સંગઠનનો સારો એવો તેમની પાસે અનુભવ છે. અને બીજી બાજુ અમદાવાદના નિકોલના ધારાસભ્ય તરીકે પણ તેઓ સતત ચૂંટાઈ આવ્યા છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં તેમને સહકાર મંત્રી તરીકેનું સ્થાન પણ આપવામાં આવ્યું છે. અને તાજેતરમાં તેમની પસંદગી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે કરવામાં આવી છે. હવે બીજી બાજુ વિશ્વકર્મા એક સારા ઉદ્યોગ પતિ પણ છે, જેમનો ટેક્સટાઇલનો વ્યવસાય છે. હવે સૌથી મહત્વની બાબત તો એ છે કે ભાજપે જગદીશ વિશ્વકર્માને પ્રદેશ પ્રમુખની જવાબદારી તો સોંપી દીધી, પ્રદેશ પ્રમુખ તરીકે પસંદ પણ કરી લીધા, પરંતુ શું તેઓ CR પાટીલ જેવી અસરકારક કામગીરી કરી શકશે કે કેમ? આ જવાબદારી નિભાવી શકશે કે કેમ? તે પણ ખૂબ મોટો પ્રશ્ન છે. અને આ મુદ્દા અંગે તમને શું લાગી રહ્યું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો.